રાજકોટ સમસ્ત સોજિત્રા પરિવારનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સ્નેહ મિલનમાં વિદ્યાર્થીઓનું સન્માન અને દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સ્નેહ મિલનમાં પરિવારના રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિની પણ હાજરી જોવા મળી હતી। આ દરમિયાન સમસ્ત સોજિત્રા પરિવારનું 8મું સ્નેહ મિલન કરવામાં આવ્યું હતું। પરત સોજિત્રા અમારો ગીર સોમનાથ જિલ્લો છે। છેલ્લા 8 વર્ષથી રાજકોટને આંગણે રાજકોટના સોજિત્રા પરિવારના યુવાનો દ્વારા આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે અને આ સ્નેહ મિલનની અંદર અમારા સોજિત્રા પરિવારના દરેક આગેવાનો અને આ રાજકોટ જિલ્લાના પરિવારોને આમંત્રણ આપવામાં આવે છે અને અહીંયા સ્નેહ મિલનની અંદર વિવિધ આયોજન કરવામાં આવે, જેમાં બ્લડ કેમ્પ રાખવામાં આવે છે, પછી સરકારી જે યોજનાઓ હોય એના વિશેની માહિતી આપવા માટે અને એના માટેની જે અહીંયા ટેબલ રાખવામાં આવે એની વ્યવસ્થા કરવામાં આવે છે। અને પેલા અત્યારે જે આપણે કેન્સરનો 40 વર્ષથી 45-50 વર્ષની બાયુની અંદર જે સ્તનની અંદર જે કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, તો એના વિશેની પણ માહિતી અને એના માટેની સારવાર માટેનું જે કેન્દ્ર હોય એની પણ અહીંયા એક ભાગરૂપે પેલી આપવામાં આવે છે માહિતી। હું સાગર સોજિત્રા, પ્રમુખ શ્રી સમસ્ત રાજકોટ સોજિત્રા પરિવાર। આયોજનમાં અમારે ત્રિવિધ કાર્યક્રમ છે, જેવો કે સરસ્વતી સન્માન સમારોહ, પરિવારને આધારિત સંબંધો આધારિત નાટક છે, પછી દાતાઓના સન્માન છે અને દાંડિયા રાસ છે અને ભોજન સમારંભ છે। અમારે દર વર્ષે અમે જેમ કરીએ છીએ એમ 10મા ધોરણમાં 1 થી 10 વિદ્યાર્થીઓને સન્માન કરીએ છીએ, જે અમારા સોજિત્રા પરિવારમાં પછી કોઈ પણ રેન્ક હોય, 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહ, એ રીતે અમે કરીએ છીએ સન્માન। 30 વિદ્યાર્થીઓને સન્માન કરીએ છીએ। અંદાજિત અમારી ગણતરી મુજબ દર વખતે અમારે 1800 થી 2000 વ્યક્તિઓ હોય છે। અત્યારે એવી શક્યતા છે કે 2000 થી પણ વધુ થઈ શકે છે। મુખ્ય મહેમાનમાં અમે અમારા સોજિત્રા પરિવારના જ મહેમાનોને બોલાવી છે, જેમ કે મુખ્ય મહેમાનમાં અમારા ભરતભાઈ આકોલવાડી કિસાન સંઘના પ્રમુખ, પછી પ્રવીણભાઈ સોજિત્રા જે બીજેપી ભેસાણ તાલુકાના પ્રમુખ છે, પછી કમલનયનભાઈ સોજિત્રા જે ફાલ્કન ગ્રુપના ચેરમેન છે, પછી અમર ડેવલપર્સના આશુભાઈ સોજિત્રા છે, એવા ઘણા બધા મહેમાનો છે, નટરાજભાઈ પડા કેશુભાઈ છે। આ વખતે અમારા કાર્યક્રમમાં અમે એક નવું એડ કર્યું છે કે અમે જે આપણે અત્યારે તમને ખ્યાલ હોય તો ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ પછી આયુષ્યમાન કાર્ડનું થોડું બહુ ટફ થઈ ગયું છે, તો અમે અમારા આ સોજિત્રા પરિવારનો કનેક્શનના યુઝ કરીને આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ યુઝ કરવાના છીએ। પછી 9 થી 12 વર્ષની બાળાઓ કે 15 વર્ષની બાળાઓ હોય જેને ભવિષ્યમાં ગર્ભાશયના કેન્સર થઈ શકે છે, એની સર્વાઇકલ વેક્સિન માટેના બી કેમ્પ કરવાના છીએ, એનું રજીસ્ટ્રેશન ચાલુ છે। પછી 45 વર્ષ પછીના બાળક સ્ત્રીઓ હોય છે જેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા હોય છે, એની એડવાન્સ મેમોગ્રાફી જે ટેસ્ટિંગ હોય છે, જે પહેલાથી ખબર પડી જાય, એનો બી આપણે કેમ્પ યોજવાના છીએ, એના માટે રજીસ્ટ્રેશન ચાલુ છે આપણે અહીંયા।